કેમ છો વિદ્યાર્થી મિત્રો? આસાન હે સંદીપ મહેશ્વરીની જેમ આપણે પણ ક્રેશ કોર્સને સોલ્વ કરવું આસાન છે. ઓકે, એટલે આપણે એક ચેપ્ટર ઓલરેડી જોઈ ગયેલા છે અને પ્રોમિસ અકોર્ડિંગ હું બીજું ચેપ્ટર પણ લઈને આવ્યો છું. હવે તમને લોકોને જે કંઈ બી ડાઉટ હોય તમે લોકો મને કમેન્ટ સેક્શનમાં બતાવી શકો. તમે તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. ગુજરાતીમાં જ છે 100%. કંઈ પણ વસ્તુ તમને ના સમજ પડે તો તમે મને મેસેજ કરી શકો. અહીંયા મારી ઇન્સ્ટા આઈડી પણ તમને લોકોને દેખાય છે. તો આજે 11માનું જે આપણું માપન પ્રકરણ છે એ આપણે જોઈશું. તો માપનની જ્યારે પણ વાત કરીએ તો આપણે નાનામાં નાનાથી લઈને મોટામાં મોટું અંતર, સમય અને દળ માપી શકીએ છીએ આપણા ફિઝિક્સમાં, આપણા ભૌતિક વિજ્ઞાનમાં. તો આપણે લંબાઈની વાત કરીએ તો લંબાઈ ઓછામાં ઓછી લંબાઈ કેટલી આવશે? 10⁻14 મીટર. એ કોની લંબાઈ છે? એ ન્યુક્લિયસની ત્રિજ્યા છે. ન્યુક્લિયસની ત્રિજ્યા છે અને ત્યાંથી લઈને આપણે 10⁻26 મીટર સુધી આપણે માપી શકીએ છીએ, જે આપણા તારા વિશ્વની એટલે આપણા યુનિવર્સની લંબાઈ છે. આપણે બ્રહ્માંડની એમ કહીશું તો પણ ખોટું નથી, બરાબર. ત્યાર પછી લંબાઈની વાત કરીએ અને ત્યાર પછી સમયની વાત કરીએ તો ઓછામાં ઓછા સમયથી લઈને વધારેમાં વધારે સમય સુધી આપણે માપન કરી શકીએ છીએ, જેવું કે 10⁻22 સેકન્ડથી લઈને આપણે 10⁻18 સેકન્ડ સુધી આપણે માપન કરી શકીએ છીએ. ઓકે, અને એ જ રીતે દળની પણ વાત કરીએ તો દળ પણ આપણે 10⁻38 kg એટલે કે કોનું દળ છે? ઇલેક્ટ્રોનનું થી લઈને આપણે 10⁻55 kg, બરાબર, કે વિશ્વનું દ્રવ્યમાન છે. વિશ્વનું દ્રવ્યમાન આપણે માપી શકીએ છીએ. આ બધું અહીંયા માપન અહીંયા કરી શકીએ છે. હવે આપણે આગળ સમજીએ તો આપણને એકમો શું છે એ આપણને એમ તો ભણેલા જ છે, પણ થોડું ફટાફટ આપણે જોઈ લઈએ. એકમ, તો એકમના બે અહીંયા ભાગ આપણે કરી શકીએ છીએ. એક એટલે આપણું મૂળભૂત એકમ. મૂળભૂત એકમ એટલે જે પાયાના એકમ છે તે, બરાબર. ત્યાર પછી બીજા આવશે સાધિત એકમ. સાધિત એકમો એટલે કેવા? જે મૂળભૂત એકમોથી બને છે. હવે પાયાના એકમ એટલે આપણા જે એસઆઈ એકમ છે 7, એટલે કે દળ એટલે મીટર, પછી દળ કેજી, સમય સેકન્ડ, એમ્પિયર વિદ્યુત પ્રવાહ, મોલ દ્રવ્યનો માપ, કેલ્વિન અને કેન્ડેલા. આપણા 7 મુખ્ય એસઆઈ એકમો છે. કયા એકમો છે? સિસ્ટમ ઇન્ટરનેશનલ, જે કે વિશ્વમાં દરેક જગ્યા આનો મતલબ એક જ થશે કે ઇન્ડિયામાં આપણે જ્યારે વજન માપીએ તો કેજીમાં લખીએ છીએ, તો બીજા દેશમાં કેજી આપણે કહીશું તો એનો મતલબ એ દળની જ વાત કરીએ છીએ એવું જ થશે. અને સાધિત એકમ એટલે સાધિત એકમ એટલે બે કે બે કરતા મૂળભૂત એકમો ભેગા થાય. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ વેગ, તો વેગનું એકમ શું થશે? મીટર પર સેકન્ડ. તો ભેગા થાય છે મીટર અને સેકન્ડ, જેવા કે અહીંયા મીટર અને સેકન્ડ. તો આ થઈ જશે સાધિત એકમ. ત્યાર પછી આપણે બળની વાત કરીએ તો બળની કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ 3 અહીંયા ભેગા થાય છે મૂળભૂત એકમો. તો આ થઈ જશે આપણા માટે સાધિત એકમો. તો આ એકમો આપણે ધ્યાનમાં અહીંયા રાખીશું. હવે એકમો સાથેની વાત કરીએ તો આપણી પાસે બીજા 2 એકમો આવે છે જેને આપણે પૂરક એકમો કહીશું. કયા એકમો કહીશું? પૂરક એકમો. જેવા કે સમતોલ કોણ. કયા? સમતોલ કોણ, સમતલ કોણ ઓર સમતોલ કોણ. તેને થીટાથી બતાવવામાં આવે છે, જેનું એકમ થશે રેડિયન. એકમ શું થશે? રેડિયન. આ ધ્યાન રાખીશું કેમ કે આપણા 7 એકમથી બહારની વસ્તુ છે અને એનું સૂત્ર જ્યારે પણ આવે આ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, જે આપણે આપણી દ્રષ્ટિ સ્થાનભેદની રીત માટે પણ આ સૂત્ર વાપરીશું. થીટા બરાબર શું થશે? ચાપના છેદમાં ત્રિજ્યા. જેવું કે તમે અહીંયા બતાવી શકીએ કે આપણે એક વસ્તુ અહીંયા અને બીજી વસ્તુ અહીંયા, તો આ જે બને છે એ ચાપ થશે, બરાબર. આ થવાનો ખૂણો, આ ચાપ થશે, આ ખૂણો થશે અને આ થઈ જશે આપણા માટે ત્રિજ્યા. તેનામાંથી આ થશે. અને ત્યાર પછી બીજો આવે છે ઘનકોણ. શું આવે છે? ઘનકોણ. ઘનકોણને આપણે ઓમેગા, આ ઓમ જેવું સિમ્બોલ છે તેનાથી બતાવીએ છીએ. એકમ થશે સ્ટેરેડિયમ, SR, સ્ટેરેડિયન, બરાબર. તો એનું એ થઈ જશે ઓમ બરાબર ક્ષેત્રફળમાં છેદમાં ત્રિજ્યાનો વર્ગ. હવે ક્ષેત્રફળ એટલે આપણે અહીંયા ખાલી એક જ સાઈડની વાત કરીએ છીએ, ત્યાં આખા
ક્ષેત્રફળની વાત કરીશું એટલે આપણે આ સમીકરણ ત્યાં લખી શકીએ છે. એટલે આપણા માટે આ મહત્વની વસ્તુ છે જે આપણે યાદ રાખીશું. હવે જ્યારે સમતલ કોણ અને ઘનકોણની વાત આવી જ ગઈ છે તો આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીત અને ગ્રહો અને હવે આપણને ખબર છે આપણે ફિઝિક્સમાં નાનાથી નાનો લઈને મોટેથી મોટું અંતર આપણે માપી શકીએ છીએ. તો મોટેથી મોટા અંતરની વાત આવે તો સપોઝ સમજો કે મારે કોઈ ગ્રહ સમજી લેવું કે કોઈ ગ્રહનું અંતર મારે માપવું છે. આ સમજી લો કોઈ ગ્રહ છે, બરાબર. પૃથ્વીથી મારે એનું અંતર માપવું છે. આ આપણા માટે પૃથ્વી લઈ લો, બરાબર. ઓકે, આ સમજી લો આ પૃથ્વીનો વ્યાસ છે. તો એ પૃથ્વીના એક છેડાથી પહેલા હું ગ્રહનું માપન કરીશ, જે આપણો ગ્રહ જરાક અહીંયા આવી જશે, અને ત્યાર પછી બીજા છેડાથી અહીંયા આપણું આ માપન કરીશ. તો અહીંયા જે ખૂણો બનવાનો અહીંયા તમે જોઈ શકો જે ખૂણો બને છે એ ખૂણો શું બનવાનો છે? ખૂણો જે બને છે થીટા છે, અને જે આપણું એ થશે એ શું થવાનું? વ્યાસ થવાનું. જેવું કે અહીંયા તમે લોકો જોઈ શકો છો કે આ ખૂણો બનશે થીટા, આ તમારો થવાનો વ્યાસ, અને આ થવાનું તમારા માટે ત્રિજ્યા. તો આપણે સમતલકોણમાં જે રીતે ભણેલા એ રીતે થીટા, ચાપ આપણા માટે ડી છે અને ત્રિજ્યા આપણા માટે સ્મોલ ડી છે. એટલે આ રીતે આપણે સમીકરણ બનાવી શકીએ. આ તો ગ્રહ માટે. હવે મારે કોઈ ગ્રહનો વ્યાસ માપવો હશે તો આ સમજી લો કોઈ ગ્રહ છે, આ ગ્રહનો વ્યાસ માપવો છે, આ પૃથ્વી છે. તો સેમ વસ્તુ આપણે અહીંયા કરીશું. તે જ પૃથ્વીથી પહેલા અહીંયા જોઈશું, પછી પૃથ્વીથી જ એક ટેલિસ્કોપની મદદથી આપણે અહીં જોઈશું. તો અહીંયા જે બનવાનો એ શું બનવાનો? એ આપણા માટે ચાપ ડી. આપણે એના આલ્ફા લઈ લઈએ. આલ્ફા લેવું કે થીટા લખો, કોમન ફોર્મ્યુલા આપણા માટે આ જ છે. થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા, બરાબર. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. ઓકે, ચલો. એટલે આ ડી થઈ જવાનું, અને આ જે અંતર થવાનું એ આપણે ડી લઈ લઈએ. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં ડી. મારે તો વ્યાસ શોધવો હતો ને, તો ડી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આલ્ફા ઇન્ટુ ડી, બરાબર. આ સમીકરણ ધ્યાનથી રાખજો. આના ઘણા બધા એક્ઝામ્પલ તમારે પ્રેક્ટિસ કરવાના રહેશે, બરાબર. ઓકે, ચલો. હવે અહીંયા ઘણી બધી વસ્તુ અહીંયા હું નોટ ડાઉન કરીશ, એ તમે લોકો ધ્યાન રાખજો. જેવું કે પહેલું તમને લોકોને આની વાત આવે તો પહેલું આવશે 1 AU. AU એટલે શું થશે? એસ્ટ્રોનોમિકલ યુનિટ, બરાબર. શું થશે? એસ્ટ્રોનોમિકલ યુનિટ, જે તમને લોકોને ખબર હોવો જોઈએ. હવે એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું થશે? પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો સરેરાશ અંતર. હું રિપીટ કરું છું પાછું, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે, જેની વેલ્યુ છે 1.496 ગુણ્યા 1011 મીટર. આ તમને પૂછાય આ રીતે, બરાબર. 1 AU બરાબર. પણ સપોઝ તમને પૂછે કે 1 મીટર બરાબર ખાલી જગ્યા AU, તો શું કરવાનું? કંઈ કરવાની જરૂર નથી. આ બાજુ ભાગાકારમાં આવી જાય. 1/1/496 ગુણ્યા 1011 બરાબર ખાલી જગ્યા મીટર. સિમ્પલ છે. એટલે તમે આનો ભાગાકાર કરો 1/1.49, તો તમને જવાબ શું મળે ખબર? 0.6496. તો 0.668 ઇન્ટુ 10⁻⁻11 મીટર. આ નોટ ડાઉન કરજો. આવું પૂછાય છે. આ એક્ઝામ્પલ જ સમજી લેવાનો. હું ઘણા બધા એક્ઝામ્પલ હું આ રીતે જ સમજાવી દેવું છું, તમને લોકોને ખ્યાલ જ છે હવે તો એક લેક્ચર જોયા પછી, બરાબર. એ જ રીતે તમને લોકોને આવે છે 1 પાર્સેક. 1 પાર્સેક. 1 પાર્સેક એટલે શું થશે? જ્યારે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ વડે જે અંતર 1 સેકન્ડનો ખૂણો અંતર. એટલે ફોર એક્ઝામ્પલ આ સમજી લો કે આ પૃથ્વી છે અને આ સૂર્ય છે. આ સમજી લો આ સૂર્ય લઈ લઈએ આપણે, સૂર્ય, અને આ પૃથ્વી લઈ લઈએ, અર્થ. હવે આ બંને વચ્ચે સરેરાશ અંતર કેટલો થઈ ગયો? 1 AU. હવે અહીંયા કોઈક તારો હશે અહીંયા દૂરથી. હવે જ્યારે આ બંને વચ્ચે એવી રીતના સેટ કરે કે જ્યારે આનો ખૂણો, સમજો આનો ખૂણો શું થશે? 1 સેકન્ડ બને, બરાબર. તો ત્યારે જે આ અંતર બનવાનું ને પૃથ્વીથી સૂર્ય, અરે આપણે તારા વચ્ચે કે આપણે પૃથ્વીથી તારા વચ્ચે કે સૂર્યથી તારા વચ્ચે, તે 1 પાર્સેક જેટલું હશે એપ્રોક્સિમેટ, બરાબર. તો એક યાદ રાખજો, 1 PC ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? 3.08 ગુણ્યા 1016 મીટર, બરાબર. અહીંયા પણ આ તમારે હાઇલાઇટ કરવાનું, બરાબર.
અને સાથે સાથે તમને પૂછે કે 1 મીટર બરાબર ખાલી જગ્યા પર સેક, બરાબર, તો તમને લોકોને આ જે રીતે કર્યું એ રીતે કરવાનું છે. આ હોમવર્કમાં છે, મને કમેન્ટ સેક્શનમાં બતાવવાનું કે સર કેટલો જવાબ આવે છે, હું તમને એનો પછી આન્સર કહીશ, તમે જાતે કરજો. ત્યાર પછી આવે છે એક પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ એટલે કે લાઇટ યર. હવે કન્ફ્યુઝન અહીંયા બહુ જ થાય છે. ઘણા લોકોને એમ પૂછશે કે પ્રકાશ વર્ષ કોનો એકમ છે, તો લોકો એવું કહે છે કે સમયનો એકમ છે. પ્રકાશ વર્ષ એ લંબાઈનો એકમ છે. કોનો એકમ છે? લંબાઈનો. ધ્યાન રાખવું, આ નાની વસ્તુ છે, પણ નાની નાની વસ્તુમાં જ આપણે ભૂલ કરીએ છીએ. લંબાઈનો એકમ છે, બરાબર. તો 1 લાઇટ યર બરાબર 9.46 ગુણ્યા 10⁻16 મીટર થશે. એટલે આને પણ તમે લોકો હાઇલાઇટ કરજો, બરાબર. આ મુખ્ય વસ્તુ હું તમને અહીંયા ભણાવી રહેલો છું, જે તમારે ધ્યાન રાખીને અહીંયા તમારે એની પ્રેક્ટિસ કરવાની છે ને આ બધી વસ્તુ યાદ પણ રાખવાની રહેશે. ચલો આગળ જઈએ. ઓકે, હવે આ બધા ટેબલ હું લખવા જાઉં તો વાર લાગે, એટલે મેં ઓલરેડી અહીંયા લઈ લીધા છે. તમે લોકો જોઈ શકો એક્ઝા 10⁻18 થશે, કેમ કે આપણને મિલી બરાબર 10⁻³ ખબર છે, માઇક્રો બરાબર 10⁻6, આ નેનો ખબર છે, બરાબર. સેન્ટી ખબર હશે, ઓકે. બહુ તો મેગા ખબર હશે ને કિલો ખબર હશે. ત્યાર પછીના બધા એકમ આપણે જોતા નથી, તો અહીંયા ધ્યાનમાં રાખીશું કે આ એકમ આ રીતે લખાશે અને આ બધા તમારે યાદ રાખવાનું છે, એટલા માટે અહીંયા મૂકી દીધેલું છે. હવે તમને પૂછાય કે અહીંયા એક્ઝામ્પલ પૂછાય કઈ રીતે, આપણો તો એક જ સવાલ છે. તો એક કોમન તમે લોકો જોયું હશે કે 1 માઇક્રોમીટર, હવે મીટર બી લગાવી શકે, કેજી બી લખાવી શકે, એ લોકોના હાથમાં છે. 1 માઇક્રોમીટર છેદમાં 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા, આવું પૂછાય છે. હવે 1 માઇક્રો જોઈ લો, ચલો માઇક્રો એ 10⁻6 છે અને નેનો એટલે 10⁻9, એટલે તમે 10⁻6 ના છેદમાં 10⁻9. હવે 10⁻6 ઉપર 9 જશે એટલે જવાબ આવે 10⁻3. ખ્યાલ આવશે? એટલે આ રીતે થશે. એ જ રીતે તમને પૂછાઈ શકે 1 પેટા ઇન્ટુ 1 ડેસી, તો 1 પેટા એટલે 10⁻15 થાય ને ગુણાકાર છેલ્લે, અને ડેસી એટલે 10⁻1 થશે, એટલે જવાબ આવશે 10⁻14. એટલે આ રીતે વસ્તુ તમને પૂછાઈ શકે, બરાબર. આ એક્ઝામ્પલ છે તમારા માટે કે એક્ઝામ્પલ 1 પીકો છેદમાં 1 ગીગા. આ હોમવર્કમાં છે, તમારે મને કમેન્ટ સેક્શનમાં બતાવવાનું રહેશે કે આનો જવાબ શું આવે. ખ્યાલ આવશે? ચલો આગળ વધીએ. હવે આની વાત કરીએ તો હવે ઘણા બધા બીજા પણ આપણા માટે યુનિટ્સ આવે છે, બરાબર. એ બધા યુનિટ્સ આપણે અહીંયા સમજીએ કે જેવા કે 1 ડિગ્રી, 1 ડિગ્રી આવે, 1 ડિગ્રી બરાબર શું થશે? પાઈના છેદમાં 180 રેડિયન થાય. એટલે એકચ્યુઅલી યાદ રાખવાનું રહેશે કે 2 પાઈ એટલે આખું સર્કલ બરાબર 360 થાય, બરાબર. આખું સર્કલ બરાબર 360 થાય, તો પાઈ બરાબર 180 થશે. તમે ભાગી કરો ને તો આ તમને મળે, ઓકે. એટલે આ વસ્તુ પરથી તમે ઘણી બધી વસ્તુ યાદ રાખી શકશો, જેવી રીતના 60 ડિગ્રી બરાબર 1 મિનિટ થશે. એટલે આ બધી વસ્તુ કોમન વસ્તુ છે જે તમારે યાદ રાખવાનું છે, ઓકે. નહીં સમજ પડે તો ઉદાહરણ નંબર 1 11માના ચેપ્ટરનું તમારે એક ઉદાહરણ નંબર 1 તમારે પ્રોપર કરી નાખો, જેથી તમને લોકોના યુનિટ્સ જે છે ડિગ્રી ટુ રેડિયન એ તમને લોકોને પ્રોપર યાદ રહી જશે, હું એની ગેરંટી આપું છું. ચલો હવે વાત કરીએ ત્રુટિની. કોની વાત કરીએ? ત્રુટિની. હવે ત્રુટિની વાત કરીએ તો પહેલા ત્રુટિ એટલે શું? પહેલા તો સવાલ જ આવે ત્રુટિ એટલે શું, બરાબર. અચોકસાઈ શું કહેવાશે? માપનમાં અચોકસાઈ, માપનમાં અચોકસાઈ. તો એ માપનમાં અચોકસાઈની વાત કરીએ તો પહેલા તો નિરપેક્ષ ત્રુટિ આવે. શું આવે? નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ બહુ ઈઝી છે, તમે લોકો ભણેલા છે, પણ છતાં બી હું અહીંયા ફટાફટ લઈ લઈશું આપણે નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ તો નિરપેક્ષ ત્રુટિ માટે વાત કરીએ તો સમજી લો કે તમારી પાસે 5 અલગ અલગ વેલ્યુ આપી છે. સમજી લો કે a1 આપ્યું છે, a2 આપ્યું છે, a3 આપ્યું છે, પ્લસ અપ ટુ હમણાં n સુધી સમજી લે કે મારી પાસે an વેલ્યુ છે. હવે નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે કરવાનું શું? પહેલા તો આનો સરેરાશ લેવો. સરેરાશ એટલે આપણે આને બતાવી શકીએ a બાર ઇઝ ઇક્વલ ટુ a1 વત્તા a2 પ્લસ અપ ટુ an.
કેટલી સંખ્યા છે? n સંખ્યા છે, એટલે આપણે શું કરીશું? ભાગાકાર n. એટલે અહીંયા આપણને કોઈક જવાબ મળશે, બરાબર. ત્યાર પછી આ નિરપેક્ષ ત્રુટીનો પહેલો ભાગ થઈ ગયો. હવે બીજા ભાગમાં આપણે શું લેવાનો છે? એનો તફાવત લેવાનો છે. શું લેવાનો છે? તફાવત. હવે તફાવત એટલે આપણે શું લખીએ? ડેલ્ટા a1. હવે ડેલ્ટા a1 એટલે શું થાય? અને આ માનાંકમાં જ લેવાનો, આ હંમેશા ધન જ આવે, તફાવત હંમેશા ધન જ આવે. તો આપણને જવાબ શું મળ્યો? સરેરાશ ઓછા જેની પહેલી વેલ્યુ છે એને બાદ કરી દો, પછી ડેલ્ટા a2, પછી a બાર. સરેરાશમાંથી જ બધી વેલ્યુ 1/1 કરીને આપણે બાદ કરતું રહેવાનું છે, બરાબર, અપ ટુ ડેલ્ટા an, બરાબર. એટલે આ શું થઈ જશે? a બાર માઇનસ an. એટલે આ રીતે થશે. હવે આવશે સરેરાશ નિરપેક્ષ ત્રુટી, બરાબર, સરેરાશ નિરપેક્ષ ત્રુટી. હવે આ જે છે આ તફાવતની વાત કરીએ ને તેને જ આપણે નિરપેક્ષ ત્રુટી કહેવામાં આવે, આ યાદ રાખવું. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા a બાર, એટલે અહીંયા તમને જે જવાબ મળે ડેલ્ટા a1 વત્તા ડેલ્ટા a2 વત્તા ડેલ્ટા a3 પ્લસ અપ ટુ ડેલ્ટા an છેદમાં n. તો આ રીતે તમને મળશે સરેરાશ નિરપેક્ષ ત્રુટી. હવે આના જ પરથી આપણે શોધી શકીએ સાપેક્ષ ત્રુટી, બરાબર. જેવું કે અહીંયા આપણે લઈ લઈએ સાપેક્ષ ત્રુટી. હવે સાપેક્ષ ત્રુટીમાં કંઈ વધારે કરવાનું નથી. જે આપણને નિરપેક્ષ ત્રુટી મળેલી છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટી એ, અને જે સરેરાશ મળેલું છે એને ભાગાકાર કરી દો, અને ત્યાર પછી આવશે પ્રતિશત. પ્રતિશત એટલે પર્સન્ટેજ એરર. તો એને કંઈ કરવાની જરૂર નથી. અહીંયા જે આવે છે એને 100 થી આપણે ગુણાકાર કરીશું. એટલે આ રીતે આપણે ત્રણ ત્રુટી અહીં મળશે આપણને. નોર્મલી આપણને જ્યારે લખવાની વાત આવે, જ્યારે આને લખવાની વાત આવે તો આને આપણે આ રીતે લખીશું, a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાર, a બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાર, આ રીતે એને લખવામાં આવશે. હવે આપણે વાત કરીએ ત્રુટીના સંયોજનોની. ત્રુટીના સંયોજનોની વાત કરીએ તો સંયોજનોમાં આપણને ખબર છે z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b હોય કે z ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b હોય, બંને માટે ત્રુટી સરખી જ આવશે. આ નિરપેક્ષ ત્રુટી કહેવાય. ડેલ્ટા z બરાબર ડેલ્ટા a વત્તા ડેલ્ટા b જ આવે. અહીં એ જ રીતે ગુણાકાર હશે કે ભાગાકાર હશે? ફોર એક્ઝામ્પલ z ઇઝ ઇક્વલ ટુ a ભાગ્યા b હશે કે z ઇઝ ઇક્વલ ટુ a ગુણ્યા b હશે? તો એના માટે લખવા માટે તમે આ રીતે લખી શકો, ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ વત્તા ને ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a વત્તા ડેલ્ટા b બાય b. તમે આ રીતે સિમ્પલી રીતે લખી શકો, બરાબર. હવે ત્યાર પછી તમને લોકોને ખબર છે જ્યારે પણ કોઈ પણ n ઘાત આવે તો ઘાત આપણે આગળ લઈ લેવાની રહેશે અને ડેલ્ટા a બાય a. હવે આમાં કન્ફ્યુઝન વધારે થાય. જેવું કે તમને સપોઝ આ એક્ઝામ્પલ બહુ જ વાર પૂછાય અને આમાં પ્રતિશત ત્રુટી પણ પૂછાય. આપણે અહીંયા એક લઈ લઈએ કે z ઇઝ ઇક્વલ ટુ મને આપ્યું છે c રેસ ટુ n b રેસ ટુ p, ઓકે, અને અહીંયા આપણે લઈ લઈએ d રેસ ટુ 1 બાય n. તો કરવાનું કઈ રીતે? ત્રુટીમાં તમે જો ત્રુટીમાં કશે પણ નેગેટિવ સાઇન આવતી નથી. આ એક્ઝામ્પલ જ સમજો તમે, બરાબર. આમાં ત્રુટીમાં કશે પણ નેગેટિવ સાઇન આવતું નથી. તો કઈ રીતે લખીશું? તો પહેલા તો અહીંયા ગુણાકાર પણ છે, ભાગાકાર પણ છે, અને આ ઘાતની રીત પણ છે. તો ડેલ્ટા z બાય z લખી દો પહેલા તો, ઓકે. હવે પહેલી તો આ રીત આવશે ને, કેમ કે આ c રેસ ટુ n છે, n ઘાત આગળ આવે એની જગ્યાએ લખાશે ડેલ્ટા c બાય c. પછી એની સાથે ગુણાકારની રીત છે એટલે અહીંયા વત્તા આવે. પાછું આ જ રીત આવશે તો p આગળ આવે ડેલ્ટા b બાય b. પછી ભાગાકાર છે. હવે ભાગાકાર હશે તો પણ આપણે સેમ જ લખીએ છીએ એટલે પ્લસ આવી જાય, અને ઘાત આપણે 1/n આગળ આવી જાય ડેલ્ટા d બાય d. એટલે આ થઈ જશે તમારા માટે જવાબ, આન્સર. ખ્યાલ આવશે? એટલે આ રીતે તમારે કરવાનું રહેશે ને આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણને જરૂર પડશે. ત્યાર પછી સાર્થક અંકો આવે છે જે તમને લોકોને તમારે લોકો ખરેખર કરવા જોઈએ. સાર્થક અંકોની વાત કરીએ તો સાર્થક અંક આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. જેવા કે સાર્થક અંકની વાત કરીએ ફટાફટ આપણે જોઈ લઈએ. સાર્થક અંક, તો સાર્થક અંક એટલે નિશ્ચિત સાથે અનિશ્ચિત સંખ્યા આવે તેને સાર્થક અંક કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ધારો કે 2.01 આપેલું છે. હવે આ બે 0 છે એ શૂન્ય નથી એવી સંખ્યાની વચ્ચે આવે છે તો આપણે એને પણ ગણવાના રહેશે. તો અહીંયા 4 સંખ્યા છે તો 4 સાર્થક અંક થઈ જશે. પછી આવે 0.00121
તો આગળના 0 આપણે ગણતા નથી, કારણ કે આ 1 થી નાની વેલ્યુ છે, તો આપણે 1 2 અને 3 આપણે પાછળના જ ગણીશું, તો એની સાર્થક સંખ્યા થશે 3. પછી તમે આવી જાય 1 3 આવી જાય, 1 3 00 આવી જાય, 1 3 10 ની 5 ઘાત આવી જાય. તો પોઈન્ટ પછીના 0 ને આપણે કોઈ વેલ્યુ પોઈન્ટ નથી, અહીંયા દશાંશ ચિહ્નો નથી, એટલે આ 0 ને આપણે કોઈ વેલ્યુ આપણે ગણવાની નથી. તો આના પણ સાર્થક સંખ્યા 2 થશે, આની પણ 2 થશે, આની પણ 2 થશે. એટલે આવી કોઈ પરિસ્થિતિ આવે તો આની સાર્થક સંખ્યા શું થશે? 2 થશે. એટલે આ આપણે અહીંયા મહત્તમ ઉપયોગ થતા નિયમો છે જે આપણે ધ્યાનમાં રાખીશું. બરાબર, ઓકે. પછી તમને લોકોને આવી જાય 2.0000, તો આમાં આપણને ઇન્ફાનાઇટ આવી શકે. એટલે આ સાર્થક સંખ્યાના નિયમો છે જે આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. ચાલો, હવે આ જરાક આનો સ્ક્રીનશોટ લઈ લેજો, હું જરાક ક્લિયર કરું છું આને. બરાબર, ઓકે. હવે આના પછી ભણવાનું છે પારિમાણિક સૂત્ર. શું ભણીશું આપણે? પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર માટે શું કરીશું? અહીંયા જોઈએ પહેલા પારિમાણિક સૂત્ર. હવે આપણને ખબર જ છે, જ્યારે બી પારિમાણિક સૂત્રની વાત કરીએ તો એ પારિમાણિક સૂત્રને આપણે પારિમાણિક સૂત્રની જ્યારે પણ વાત કરીએ ને, તો આપણને ખબર છે એને આપણે બતાવીશું કેવી રીતના પારિમાણિક સૂત્રને આપણે MLT વડે બતાવતા હોઈએ છે. બરાબર, જેવા કે આપણે અહીંયા પારિમાણિક સૂત્ર લખીએ, જેવું કે ખાલી આપણે બતાવી લઈએ. જ્યારે કે બળની વાત કરીએ, બળ, તો બળનો એકમ થાય કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. સાથે સાથે એનો બીજો એકમ પણ થાય છે, જે છે તે ન્યૂટન. તો આનો પારિમાણિક સૂત્ર શું લખીશું? M1 L1 T - 2. બરાબર, એટલે ML T ના ફોર્મમાં બતાવીએ છે. એટલે આપણે મુખ્ય એસા એકમ છે એના પર આધાર રાખે છે આ પારિમાણિક સૂત્ર, બીજું કંઈ છે નથી. પણ તમને લોકોને પૂછાય કે ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર પૂછાતા નથી. ફોર એક્ઝામ્પલ તમને પૂછી દેશે કે F બરાબર G M1 M2 બાય R². આ આપણું ગુરુત્વાકર્ષણના ચેપ્ટરનું સમીકરણ છે. બરાબર, જ્યાં G આપણને ગુરુત્વાકર્ષી અચળાંક છે. તો અહીંયા તમને પૂછી દે કે આ G નું પારિમાણિક સૂત્ર શું હશે? આ એક સવાલ સમજવો આપણે. તો એના માટે શું કરીશું? G શોધવાનું છે, એટલે F ગુણ્યા R² છેદમાં M1 × M2 ઇઝ ઇક્વલ ટુ G. ચલો, હવે પહેલા આના માટે બે સવાલ હોઈ શકે. પહેલા એનું પારિમાણિક સૂત્ર પણ પૂછી શકે અને એનો એકમ પણ પૂછી શકે. તો કરવાનું શું છે? પહેલા એકમની વાત કરીએ તો આ ન્યૂટન આવી જાય, મીટર સ્ક્વેર અને કેજી છે. આ બંને દળ છે એટલે kg². એટલે તમારો આ એકમ આમ પણ આવી શકે, ન્યૂટન મીટર સ્ક્વેર kg - 2. ખ્યાલ આવશે આટલું? અને સાથે સાથે આના બધી પારિમાણિક સૂત્ર લખીએ તો અહીંયા આપણે ન્યૂટનનું પારિમાણિક સૂત્ર લખેલું હતું M1 L1 T - 2, જ્યારે મીટર સ્ક્વેર એટલે L2 થશે અને આપણી પાસે દળ એટલે M2 થશે. તો હવે આપણે કરવાનું કંઈ નથી, દળવાળું જે છે M1 છે, નીચે છેદમાં 2 છે એટલે -2 આવી જાય. આ L1 છે, આ સાથે ઉપર જ એટલે +2 થઈ જશે અને T - 2. એટલે આનો જવાબ આવી શકે M - 1 L3 અને T - 2. ખ્યાલ આવશે આટલું? બરાબર, એટલે આ તમને પારિમાણિક સૂત્ર આ રીતે શોધવાના હશે. હવે તમારા માટે એક હું અહીંયા હોમવર્કમાં લખું છું, એ તમે ધ્યાનમાં રાખજો. F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 બાય R². આપણા પહેલા ચેપ્ટરનું છે 12માનો. F દળ છે, Q અને Q વિદ્યુત ભાર છે, R આપણા માટે અંતર છે અને કુલમ્બ અચળાંક આપણે શોધવાનું છે. આ તમારા હોમવર્કમાં તમારે મને શોધીને જણાવવાનું. બરાબર, ચાલો. ત્યાર પછી બીજી એક રીત આવે છે. એટલે અહીંયા આપણે એમ સમજી શકીએ N1 U1 બરાબર N2 U2. બરાબર, જ્યાં U આપણને બતાવે છે પારિમાણિક સૂત્ર ત્યાં લખાશે. હવે આપણને એક સવાલ અહીંયા પૂછેલો હતો કે જ્યારે પણ એક કેલરી બરાબર 4.2 જૂલ થાય. બરાબર, શું કરેલું છે? એક કેલરી બરાબર 4.2 જૂલ થાય તો આપણને હવે 1 જૂલ બરાબર તો આપણને ખબર છે કિલોગ્રામ મીટર સ્ક્વેર S - 2 આવે. તો નવી પદ્ધતિ પ્રમાણે સવાલમાં એ રીતે આપ્યું હશે કે નવી પદ્ધતિ પ્રમાણે નવા એકમો જેવા કે નવા એકમો આપણને આપ્યા છે કે દળ માટે દળનો એકમ આપણા માટે આલ્ફા આપ્યો છે. બરાબર, લંબાઈનો એકમ આપણને બીટા આપ્યો છે અને સમયનો એકમ આપણને ગેમા આપ્યો છે. બરાબર,
તો આ નવી પદ્ધતિ છે, બરાબર. કેવી પદ્ધતિ છે? નવી પદ્ધતિ છે. તો જૂની પદ્ધતિ એટલે આપણને એમ લખી શકીએ m1 બરાબર 1 kg ઓલરેડી આપેલું છે, L1 બરાબર 1 મીટર અને T1 બરાબર 1 સેકન્ડ. અહીંયા તો આપણે 2 લખી દે, નવી પદ્ધતિ છે તો બધામાં. અહીંયા kg, અહીંયા મીટર અને સેકન્ડ, બરાબર. તો આ નવી પદ્ધતિમાં કરવાનું કઈ રીતે એ આપણને ખબર હોવી જોઈએ. જ્યાં આપણને અહીંયા પહેલી પદ્ધતિમાં n1 બરાબર જૂલમાં 4.2 જૂલ આપી દીધેલું છે. તો કરવાનું કંઈ નથી, આપણે આ જે પદ્ધતિ લખી એ જ અહીંયા ઉપયોગ કરીશું. n1u1 બરાબર n2u2. ઓકે, હવે n1 ની વાત કરીએ તો n1 આપણી પાસે 4.2 આપ્યું છે, n2 નવી પદ્ધતિમાં છે, આપણે શોધવાનું રહેશે, બરાબર. તો u1 એટલે પારિમાણિક સૂત્ર લખવાનું. કોનું? આપણે અહીંયા ઉર્જાની વાત કરીએ છીએ તો અહીંયા m1 L2 T-2 જે અહીંયા ઓલરેડી આપી દીધેલ છે, પણ અહીંયા 1 છે તો અહીંયા બધે 1 1 અને 1 લખીશું. n2 આપણી પાસે 4.2 આપેલ છે, અહીંયા m2 L2 T2 અહીંયા પણ ઉર્જાની જ વાત છે એટલે આપણે અહીંયા L2 T-2 આપણે n2 તો શોધવાનું છે, n2 શોધવાનું છે, n1 ની વેલ્યુ અહીંયા આપેલ છે, બરાબર. ઓકે, તો આ બાજુ ભાગી કાઢીએ તો શું આવશે? 4.2 m1 ના છેદમાં m2 બંનેના ઘાત તો સરખા છે એટલે 1 આવી જાય. એ જ રીતે L1 ના છેદમાં L2 ઘાત સરખા જ છે અને T1 ના છેદમાં T2 ઘાત અહીંયા સરખા છે. અહીંયા આવી જશે n2 જે આપણે શોધવાનું છે. ચલો 4.2 અહીંયા રવા દઈએ. m1 આપણા માટે 1 આપ્યું છે, તમે લોકો ચેક કરી શકો. આ આપણને આપ્યું છે આલ્ફા, બરાબર, એની ઘાત 1 છે. અહીંયા આવી ગયું 1 બીટા, એની ઘાત 2 છે, બરાબર. અને અહીંયા 1 ગામા, એની ઘાત -2 છે. શું હવે? -2 બરાબર n2. હવે તમે થોડુંક પ્રોપર લખો તો આપણને n2 બરાબર 4.2 આવશે અને ઘાત છેદમાં છે એટલે ઉપર આવે એટલે -1. હવે એની ઘાત 1 જ છે. બીટા બી ઉપર આવે એટલે બીટા -1, એની ઘાત 2 છે અને ગામા બી ઉપર આવે એટલે -1, પણ અહીંયા -2 છે. આપણો જવાબ આવી શકે 4.2 આલ્ફા -1, બીટા -2 અને ગેમા +2. એટલે તમારો ઓપ્શનમાં આ હોઈ શકે. એટલે આવી પદ્ધતિ આવશે તો જરાક ધ્યાનમાં રાખવાનું રહેશે. બાકી બધી જ આ પદ્ધતિ મેં કવર કરી લીધેલી છે. હવે એના આપણે એક્ઝામ્પલ જોઈશું કે કઈ રીતે આવશે, એક્ઝામ્પલ જોઈશું અને એના પરથી આપણે આગળ પ્રેક્ટિસ કરવાનું ટ્રાય કરીશું. તમને ઘણી બધી વસ્તુ એવી આવશે જે આપણે પ્રેક્ટિસથી જ આપણને ખબર પડે. જેવું કે અહીંયા તમને લોકોને આપ્યું છે કે ચલો પહેલો સવાલ જોઈશું આપણે અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા સવાલથી વાત કરીએ તો શું આપેલું છે? જો ગુરુત્વ પ્રવેગ જોઈએ ફટાફટ. જો ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ, એટલે g નું મૂલ્ય આપણને 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો લંબાઈનું એકમ કિલોમીટરમાં અને કલાકમાં, તો g બરાબર ખાલી જગ્યા કિલોમીટર પર આવર સ્ક્વેર. આ ઈઝી વસ્તુ છે પણ આપણને ઘણી વખત ભૂલ પડી જાય. જેવું કે 1 મીટર બરાબર 10⁻³ કિલોમીટર થશે અને કલાકમાં ફેરવવાનું છે તો 1 સેકન્ડ બરાબર શું થશે? 1/3600 કલાક થશે. સેકન્ડની વાત કરીએ ત્યારે, કારણ કે આપણને ખબર છે 1 આવરમાં 3600 સેકન્ડ આવે, રાઈટ. એટલે આ વેલ્યુ આપણે ધ્યાનમાં રાખીશું. તો 9.8 મીટરની વાત કરીએ તો ત્યાં શું આવશે? 10⁻³ કિલોમીટર થઈ જાય. છેદમાં 1/3600 આવર નો શું છે? વર્ગ, બરાબર. એટલે 9.8 ગુણ્યા 10⁻³ છેદનો છેદ ઉપર આવશે પણ એનો પાછો શું છે? વર્ગ. એટલે અહીંયા શું થશે? કિલોમીટર આવર સ્ક્વેર જે આપણને જોઈએ છે, બરાબર. હવે અહીં તમે ગણતરી કરો, તમે અહીંયા ગણતરી કરો તો શું આવશે? 9.8 ગુણ્યા 10⁻³. 36 નો વર્ગ શું થાય ખબર? 1296. હવે આ બે ઘાત છે, 10⁻² ઘાત અને એ બી આ બે ઘાત સાથે ગુણાકાર થશે એટલે શું થશે? 4. એટલે અહીંયા આપણને શું મળે? 9.8 ગુણ્યા 1296 ગુણ્યા 10⁻1 ઘાત, બરાબર. એટલે અહીંયા આપણો જવાબ આવે તો આની ગણતરી તમે કરો તો 2127008 ગુણ્યા 10⁻1 ઘાત. તો જવાબ આપણો છેલ્લો આવે 127008 કિલોમીટર પર
કલાકનો વર્ગ. ઓપ્શન સી આવી જશે. બરાબર. ગણતરી કરવામાં ધ્યાન રાખવું, આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી, એટલે થોડુંક વ્યવસ્થિત ગણતરી કરવી અને જરાક ફટાફટ ગણતરી કરવી એનું આપણે ધ્યાન રાખીશું. ચલો નેક્સ્ટ કરીએ. અહીંયા આપણને આપણે જે પૃથ્વીના વ્યાસની વાત કરતા તેવી આપ્યું છે. પૃથ્વીના વ્યાસ એ અને બી સ્થાનો પરથી એક સાથે ગ્રહનું અવલોકન કરતા બે અવલોકન દિશાઓ વચ્ચેનો કોણ 1.6 ડિગ્રી છે. એટલે આ ગ્રહ છે, આ પૃથ્વી છે, તો પૃથ્વીના બે વ્યાસાંત બિંદુ, એટલે આપણે હમણાં જે સમય જાતે અહીંયાથી અહીંયા આમ, હવે અહીંયા જે ખૂણો બને છે 1.6 ડિગ્રી બને છે. બરાબર, થોડુંક પ્રોપર ફિગર. તો પૃથ્વીનો વ્યાસ એટલે આ વ્યાસની વાત કરે છે, આ વ્યાસ એને ડી લઈ લઈએ. સો ડી બરાબર 1.276 ગુણ્યા 10⁴ કિલોમીટર આપેલ છે. અને પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધો. પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધો એટલે આ ડી, કેપિટલ ડી આપણા માટે શોધવાનું છે. થીટા આપણને 1.6 ડિગ્રી આપ્યું છે, તો પહેલાં તો એને કન્વર્ટ કરવા પડશે. 1.6 ગુણ્યા π/180 રેડિયન. આપણો કોમન ફોર્મ્યુલા છે થીટા ઇઝ ઇક્વલ ટુ વ્યાસના છેદમાં ત્રિજ્યા. શોધવાનું શું છે? ત્રિજ્યા શોધવાનું છે. સિમ્પલ જ છે આ તો. ચલો ડી બરાબર 1.6 સોરી ડી બરાબર તો આપણને અહીંયા આપણને આપ્યું છે 1.276 ગુણ્યા 10⁴. હવે આને કિલોમીટરથી કન્વર્ટ કરો તો 10⁻³ બીજી આવી જશે. એ જ રીતે છેદમાં, હવે આનો ગણતરી કરો જરાક. 1.6 ગુણ્યા 3.14 ના છેદમાં 180, એની ગણતરી કરીશું તો મને અહીંયા જવાબ મળેલો છે 2.791 ગુણ્યા 10⁻² રેડિયન. તો એ જ વસ્તુ અહીંયા વાપરીશ. 2.791 ગુણ્યા 10⁻² રેડિયન. ખ્યાલ આવશે આટલું? બરાબર. હવે આનો તમે ભાગાકાર કરો. બરાબર, આનો ભાગાકાર કરો એટલે આપણને જવાબ શું મળે એ જોઈએ. પહેલા આપણી પાસે શું આપ્યું છે? 1.276 ભાગ્યા 2. તમે તમારી રીતે ગણતરી કરો ફટાફટ, કોણ જલ્દી જવાબ આવે તો અહીંયા આપણને મળશે 0.457 10⁻⁴ ઓછા 2 ગુણ્યા 10⁻³ આપણે હમણાં અલગ જ રવા દઈએ એટલે 0.4 ગુણ્યા 10⁻². બરાબર, શું થઈ જશે? 10⁻². ઓકે, એટલે અહીંયા તમે ગુણાકાર કરો એટલે 4. અહીંયા માઇનસ તો પ્લસ થઈ જશે એટલે 10⁶ આવે અને આ 10⁻³ એટલે અહીંયા 4.57 ગુણ્યા 10⁵. આ 3 છે એને હટાવી દો તો આ શું આવી જશે? કિલોમીટરમાં, કેમ કે જવાબ આપણને કિલોમીટરમાં જોઈએ છે એટલે આપણો ઓપ્શન એ થઈ જશે. ગણતરીમાં જરાક ધ્યાન આપજો. હું પણ અહીંયા થોડી ઘણી ગણતરી મેં કરેલી છે એટલા માટે હું ફટાફટ કરી શકું છું. તમારે થોડુંક ધ્યાન આપવાનું છે. ચલો આગળ જઈએ. ઓકે, અહીંયા જો કોઈ એક પદાર્થ, આ સમય આપેલો છે આપણને 4.053 સેકન્ડ અને આ જે આપ્યો છે અંતર આપ્યો છે, તો પદાર્થનો વેગ શોધો. ચલો વેગ શોધવાનો છે એટલે v ઇઝ ઇક્વલ ટુ આપણે જ્યારે ત્રુટિમાં લખીએ તો v ± Δv, આપણે v પણ શોધવાનો છે અને Δv પણ શોધવાનો છે. બરાબર, તો અહીંયા પણ આ સમયની વાત કરીએ તો t આ થઈ જશે અને Δt આ થશે. એ જ રીતે આ અંતરની વાત કરીએ તો d આ થશે અને Δd આ થશે. તો પહેલા આપણે ખાલી વેગ શોધી કાઢીએ અને v ડેશ કહીશું. v ઇઝ ઇક્વલ ટુ d ના છેદમાં t. ચલો d આપણા માટે કેટલું છે? 14. બરાબર, 14 ના છેદમાં t કેટલો છે? 4. તમે અહીંયા જોઈ શકો 14 ના છેદમાં 4 એટલે આઈ થિંક આપણો જવાબ 3.5 જેવો આવશે. 14 ના છેદમાં 4. બરાબર, એટલે એનો જવાબ આવશે 3.5. હવે આપણે Δv શોધવાનું છે. બરાબર, તો Δv એટલે ભાગાકારનો નિયમ વાપરીશું. Δv ના છેદમાં v બરાબર Δd ના છેદમાં d પ્લસ Δt ના છેદમાં t. ઓકે, Δd આપણા પાસે 0.3 છે, સોરી Δd એટલે તો આપણી પાસે 0.2 છે. 0.2 છેદમાં 14 વત્તા Δd 0.3 છે છેદમાં 4. બરાબર, એટલે આની ગણતરી કરીએ અને પછી આ v ને પણ કઈ તરફ લાવવાનો રહેશે? આ બાજુ લાવવાનો રહેશે. તો 0.2 ભાગ્યા 14 ની ગણતરી કરીએ એટલે આપણને મળે 0.0143 પ્લસ
જે રીતે 0.3 ભાગ્યા 4 ની કરીએ તો આનો જવાબ આવે છે 0.075. મેં આ બધી કેલ્ક્યુલેશન શોર્ટમાં કરેલી છે, તમારે એનું પ્રયત્ન કરો. મારી પાસે એટલો ટાઈમ નથી, વિડીયો લાંબો થઈ જશે, એટલા માટે હું તમારા પર છોડું છું આ બધી ગણતરી. તો આવી જશે 0.0893. પણ આપણને તો ડેલ્ટા વી જોઈએ ને, આ તો ડેલ્ટા વી બાય વી છે. હા, તમને પ્રતિશત ત્રુટિ માંગે તો હવે અહીંયા તમે 100 થી ગુણાકાર કરી દો, તો આપણને ખાલી ડેલ્ટા વી જોઈએ છે, એટલે 0.0893 ગુણ્યા વી થશે 0.0893. ને વી કેટલો છે આપણી પાસે? વી આપણને 3.5 મળેલ છે, 3.5 બરાબર. એટલે જવાબ આવશે આપણો 0.312 બરાબર. એટલે આપણે અહીંયા જવાબમાં લખી શકીએ વી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા વી, જ્યાં વી આપણને કેટલું મળેલું હતું? 3.5. વી આપણને 3.5 પ્લસ ઓર માઇનસ 0.31 બરાબર. 3.5 અને પ્લસ ઓર માઇનસ 3.5 બધે જ છે, પ્લસ ઓર માઇનસ 31, એટલે ઓપ્શન સી અહીં આવશે બરાબર. એટલે આવા દાખલા આવે તો અહીં આવી રીતના ધ્યાન રાખવાનું. હવે ત્રુટિમાં ઘણા બધા અલગ અલગ રીતે આપણને અહીં દાખલા મળે છે. ચલો, જેવો કે તમે અહીંયા જોઈ શકો કે એક સમઘનનું દળ આપ્યું છે, એટલે આપણે એમ લખી શકીએ m બરાબર 39.3 ગ્રામ. લંબાઈ આપણને આપી છે, તમે આગળ વાંચતા જાઓ, અંડરલાઈન કરતા જશો, 5.12 સેન્ટીમીટર. એ રીતે પહોળાઈ આપી છે, એટલે આપણે એને બી કહી દઈએ. એ આપણને આપ્યું છે 2.56 સેન્ટીમીટર. અને જાડાઈ એટલે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ, એટલે આપણે એને LBH માં જ બતાવીશું, તો એને આપણે લખશું 0.37 સેન્ટીમીટર. જો દળના માપનની ચોકસાઈ, જો ચોકસાઈની વાત કરે છે, આ ખાસ સમજવાનું, આ શબ્દ ચોકસાઈ, તો આ ચોકસાઈ એટલે એ ત્રુટિ કહેવાય. ત્રુટિ એટલે મીન્સ આપણે નિરપેક્ષ ત્રુટિમાં લખી શકાય એને. તો ડેલ્ટા એમ બરાબર 0.1 ગ્રામ. લંબાઈ, પહોળાઈ અને જાડાઈની આ બધા માટે ડેલ્ટા એલ લઈ લેવું, ડેલ્ટા બી લઈ લેવું કે ડેલ્ટા એચ લઈ લેવું, એ આપણને 0.01 સેન્ટીમીટર આપેલ છે. તો ઘનતાનું માપનમાં ચોકસાઈ ખાલી જગ્યા આવશે. ચોકસાઈની વાત કરે છે. હવે ચોકસાઈની વાત કરો, જો અહીંયા ચોકસાઈ એટલે આપણે ડેલ્ટા ધાર્યું ને, તો અહીંયા ચોકસાઈની વાત કરીએ તો ચોકસાઈ આપણે ડેલ્ટા, ઘનતાની વાત એટલે ડેલ્ટા રો આપણે શોધવાનું રહેશે. અહીંયા સમજો સવાલને. હવે આપણને ખબર છે રો ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ. કદ આપણને આપ્યું નથી, પણ આપણને એલ, બી અને એચ આપેલ છે, એટલે રો પણ શોધવા પડશે. હવે રો શોધવા પહેલા આને લખીશું કેવી રીતના? જોજો, ડેલ્ટા રો બાય રો. હવે એમને કેવી રીતના લખાશે? ડેલ્ટા એમ બાય એમ. અહીંયા કશે પણ કોઈ જગ્યા પર પણ આપણે માઇનસ સાઇન લખવી નહીં. ડેલ્ટા એલ બાય એલ, ડેલ્ટા બી બાય બી પ્લસ ડેલ્ટા એચ બાય એચ અહીં આવી જશે બરાબર. ચલો, પહેલા એક કામ કરીએ, આપણે અહીંયા આ દળ આ શોધી કાઢીએ બરાબર. આ એમ આપણને કેટલો આપ્યો છે? 39.3. છેદમાં આપણે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં જોઈએ છે, એટલે કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી. એટલે અહીંયા લખી નાખો 5.12 ગુણ્યા 2.56 ગુણ્યા 0.37. એટલે આનો જવાબ તમારે શોધવાનો રહેશે. ચલો, 39.3 છે, ઓકે, ભાગ્યા 5.12 પછી 2.56 ભાગ્યા 0.37. એટલે આનો જવાબ આવશે 8.10 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ચલો, આવી ગયું. હવે અહીંયા એક એક વેલ્યુ મૂકીશું. ચલો, ડેલ્ટા એમ જોઈ લો 0.1 એના છેદમાં 39.3. હવે એક એકની ગણતરી કરતા જાઓ. નીટ વાળા, જેઈ વાળા ખાસ આવા એક્ઝામ્પલ પ્રિપેર કરવાના છે. આ 0.01 છેદમાં 5.12, આ પણ 0.01 છેદમાં 2.56 રહેશે, અને 0.01 છેદમાં 0.37. એક એકની કેલ્ક્યુલેશન કરવાની રહેશે. તો 0.1 નહીં યાદ હોય તો 0.1 એટલે 1/10 કરી દો બરાબર. શું કરીશું? 1/10 અને પછી કરો. નહીં ફાવે તો હજુ એના કરતા વધારે કરી લો, રાઈટ. તો આનો જવાબ આવશે 0.0025. આનો જવાબ મેં કરેલ છે તો 0.00195 મળેલ છે, 0.0391 છે, અને આ લાસ્ટમાં 0.0270 મળેલ છે. તો આનો એપ્રોક્સ જવાબ 0.03541 છે. તમે પણ વેરીફાઈ કરજો.
ડેલ્ટા રો બાય રો, આપણને તો ખાલી ડેલ્ટા જોઈએ છે, ડેલ્ટા રો, તો 0.03541 ગુણ્યા રો આપણે શોધેલ છે 0.0351 ગુણ્યા 8.10, એટલે આનો એપ્રોક્સ જવાબ આવે છે 0.29 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ, જે આપણો ઓપ્શન એ આપેલ છે. બરાબર. આવા ઘણા બધા તમારે લોકો પ્રેક્ટિસ કરવાની છે. આ જ વસ્તુ તમને લોકો નામ પણ આપી દે કે m બરાબર દળ 39.3 પ્લસ ઓર માઇનસ 0.1, એ જ રીતે લંબાઈ 5.56 પ્લસ ઓર માઇનસ 0.01. સમજો છો શું કહેવા માંગુ છું? આ રીતે તમને ડાયરેક્ટ પણ જવાબ સવાલમાં આપી દે તો પણ તમારું સેમ જ થશે, શબ્દમાં લખેલું છે તો પણ સેમ જ થાય. આપણે આની પ્રેક્ટિસ રાખવાની છે, રાઈટ. ચાલો આગળ કરીએ, આપણી પાસે બહુ બધા એક્ઝામ્પલ કરવાના છે, ટાઈમ ઓછો છે. ઓકે, આ એકદમ ઇઝી છે. પહેલા તો અહીંયા જો આપણે એક સમીકરણ આપી દીધું છે, મેં તમને હમણાં આ ત્રુટિવાળું કરાવ્યું ત્યારે મેં તમને લોકોને લખેલું હતું આપણે કેવી રીતના કરવાનું છે. હવે A, B, C અને D ની પ્રતિશત ત્રુટિ 2%, 1%, 3% ને 1/3% છે, તો Z ના માપનનું પ્રતિશત ત્રુટિ શોધો, એટલે ડેલ્ટા Z બાય Z આના પરથી બરાબર 1/2 એટલે 1/2 આગળ આવશે, ડેલ્ટા A બાય A વત્તા 2 આગળ આવે ડેલ્ટા B બાય B વત્તા C ડેલ્ટા C બાય C, 3 આગળ આવે ડેલ્ટા D બાય D. એટલે આ રીતે થશે. પ્રતિશત ત્રુટિ એટલે 100 થી ગુણાકાર કરી દઉં બહાર બધાને, કેમ કે 100 થી ગુણાકાર કરશો અલગ અલગ લખવાનું નહીં, આપણે એમ પણ બોર્ડમાં લખવાનું હોય છે, અહીંયા તો કંઈ લખવાનું હોતું નથી, એટલે એનું ધ્યાન રાખજો. ચાલો 1/2 ડેલ્ટા A બાય A કેટલા ટકા આપેલું છે? 2%, તેની સાથે લખી દો 2% વત્તા 2 ડેલ્ટા B બાય B, ડેલ્ટા B બાય B માટે કેટલા ટકા આપ્યું છે? 1%, તો અહીંયા 1% લખી દેજો. ડેલ્ટા C બાય 3 3% છે, અને અહીં 3 ગુણ્યા ડેલ્ટા D બાયનું 1/3% છે. ચલો અહીંયા 2 કેન્સલ આઉટ થઈ જશે, એટલે અહીંયા 1 લખીશું, 2 ગુણ્યા 1 એટલે 2 લખીશું વત્તા 3 અને 3 કેન્સલ આઉટ થશે એટલે 1 લખીશું. એટલે જવાબમાં શું આવશે? 5, 6 અને 7%. 6 ઓપ્શન બી અહીં આપેલ છે, એટલે તમારો ઓપ્શન બી રાઈટ થઈ જશે. નેક્સ્ટ કરીએ. ચલો 6 નંબરમાં ઓકે, તો આગળનું શું આવશે તે જોઈએ. સવાલ આપણે વાંચીશું. 1 મિલીમીટર લઘુત્તમ માપ. હવે લઘુત્તમ માપ આવે એટલે સમજવાનું કે તે ડેલ્ટા L ની વાત કરે છે, બરાબર. એટલે અહીંયા તમે લોકો લખો ડેલ્ટા L લઘુત્તમ માપ ધરાવતી માપપટ્ટી વડે સાદા લોલકનું લંબાઈની માપન. આ ડેલ્ટા L 1 મિલીમીટર, L બરાબર 10 સેન્ટીમીટર આપ્યું છે. તો આ બંને સરખા હોવા જોઈએ. એક વસ્તુ ધ્યાન રાખવાનું, બંને કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. આ સેન્ટીમીટરમાં હોય તો આ પણ સેન્ટીમીટરમાં હોવું જોઈએ, પેલું મિલીમીટરમાં હશે તો આ મિલીમીટરમાં હોવું જરૂરી છે. હવે વિભેદન શક્તિ એટલે આ ડેલ્ટા T ની વાત કરે છે, જે રીતે આ ડેલ્ટા L છે, આ ડેલ્ટા T વિભેદન શક્તિ ધરાવતું ઘડિયાળના 100 દોલનો, એટલે સંખ્યા આપેલી છે n દોલનો. હવે આપણને એક દોલન માટે આપેલું હોય કે એક દોલન માટે આટલું થાય, તો 100 દોલનનો સમય કેટલો? ઘણી વખત એવું કરે, સવાલમાં કન્ફ્યુઝ કરવા માટે ખાલી એક જ દોલનનો સમય આપે અને આપણને 100 દોલનનો શોધવા કે, પણ અહીંયા આપણને 100 દોલનનો ડાયરેક્ટ સમય જ આપી દીધો છે, એટલે આપણે અહીંયા ટેન્શન લેવાની જરૂર નથી. પણ ધ્યાન રાખવાનું કે સપોઝ તમે કોઈ સવાલમાં એવું કહે કે એક દોલન માટે લાગતો સમય 0.9 સેકન્ડ છે, તો 100 દોલન માટે લાગતા સમય માટે તમે પ્રતિશત ત્રુટિ કે જે ત્રુટિ શોધવાનું તે તમને કહે, તો તમારે ધ્યાનમાં રાખવાનું કે એક દોલનનો જવાબ આપ્યો છે, આપણે 100 દોલન માટે જોઈએ છે, તો 100 ગુણ્યા જે એક દોલનનો આપેલું છે એને ગુણાકાર કરી દો, બરાબર. એટલે જવાબ તમારો આવી જશે. હવે અહીંયા જો G નું મૂલ્ય શોધવાનું કીધેલ છે, અને એ પણ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. ડેલ્ટા G એટલે અહીંયા પણ આપણને શું આવશે? G ની વાત કરે, G ડેશ કરી દે, એટલે G પ્લસ ઓર માઇનસ ડેલ્ટા G અહીં શોધવાનું છે. હવે G એટલે તો આપણે ગુરુત્વ પ્રવેગ જ થાય, એટલે G ઇઝ ઇક્વલ ટુ 9.8. 9.8 ગાંડાની જેમ શોધવાની લાગવાનું, જોવાનું સવાલ અને ઓપ્શન. 2 સેકન્ડ જાય તો કંઈ નહીં, પણ સવાલ અને ઓપ્શન પહેલા જોવાના હોય છે. ચલો 9.8 આવી ગયું, એટલે આપણે ડેલ્ટા G શોધવાનું રહેશે. હવે આપણે કયું સમીકરણ વાપરીશું અહીંયા? તો લોલકની વાત કરે છે, એક સમીકરણ અહીંયા છે T is equal to 2 pi under root L by G. લોલકની વાત કરે એના માટે આપણને G જોઈએ છે, તો અહીંયા વર્ગ કરો, t² બરાબર 4 pi, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ આઉટ થઈ જાય. G જોઈએ છે, G આ બાજુ લઈ આવો, 4 pi L by t². હવે આ તો અચળ છે, એને તો ત્રુટિમાં આપણે લખી જ નથી શકવાના, તો શું લખાશે? ડેલ્ટા G by G બરાબર ડેલ્ટા L by L વત્તા 2 ડેલ્ટા T by T થશે.
બરાબર. ડેલ્ટા એલ મેં તમને શું કીધેલું હતું? ડેલ્ટા એલ બરાબર 0.1 બરાબર, અને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દેવાનું. મિલીમીટર છે એટલે 0.1 સેન્ટીમીટર થશે. કીધું બંને સરખું હોવું જોઈએ, કાં તો આને મિલીમીટરમાં કરી દો તો પણ ચાલે. છેદમાં 10 વત્તા 2, સમય 1 સેકન્ડ છે અને આ કેટલો આવ્યું છે 90 બરાબર. ઓકે, એટલે હવે તમે આગળ ગણતરી કરો તો તમને લોકોને આગળ જવાબ મળે. 0.1 એટલે 0.01 થઈ જશે, જ્યારે 2 છેદમાં 90 એટલે આપણું 1 છેદમાં 45 થશે, એટલે આપણને અહીંયા 0.022 મળે. 0.022 મળે એટલે અહીંયા તમારું થશે 0.032. પણ આ તો ડેલ્ટા જી બાય જી. હવે તમને અહીંયા પ્રતિશત ત્રુટિ માંગે તો તમે અહીંયા ડાયરેક્ટ અહીંયા આમ કરી શકો. ઓર કરીને કહું છું, આ તો ડેલ્ટા જી બાય જી 100% પ્રતિશત ત્રુટિ માંગે તો તમારો જવાબ આવશે 0.032 ઇન્ટુ 100, એટલે તમારો જવાબ આવે 3.2%. જો માંગે તો ઓપ્શન જોઈ લેવાના. આ સવાલ આ રીતે પણ પૂછાઈ શકે, પણ આપણને તો ડેલ્ટા જી શોધવાનો છે કેમ કે જી આપણને મળેલ છે. તો અહીંયા 0.032 ગુણ્યા જી એટલે 0.032 ગુણ્યા 9.8 કરો તો તમને જવાબ મળશે 0.31. 9 પોઈન્ટ એટલે એપ્રોક્સિમેટ 10 જ થાય બરાબર. એટલે અહીંયા તમે 0.32 એટલે એપ્રોક્સિમેટ 0.31. આટલું થોડુંક દિમાગ આપણે પણ દોડાવવાનું બરાબર. એટલે અહીંયા આપણે ઓપ્શન સી માં જી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા જી લખીએ તો 9.8 પ્લસ ઓર માઇનસ 0.31 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર. હવે તમને લોકોને એવું કન્ફ્યુઝન થાય, સર અહીંયા તો મિલીમીટર હતું, સેન્ટીમીટર હતું, અહીંયા તો સેકન્ડમાં આવ્યું, તો કેવી રીતના? પણ અહીંયા તો સેન્ટીમીટરના છેદમાં સેન્ટીમીટર એટલે યુનિટ અહીંયા એમ પણ કેન્સલ આઉટ થઈ જવાના. એટલે આના યુનિટને તો આપણે ટેન્શન લેવાની જરૂર નથી બરાબર. એટલે ઓપ્શન સી તમારો અહીંયા આવશે. ચલો આગળ જવા દઈએ. ઓકે, આવા જરાક વધારે કરવાના એક્ઝામ્પલ, કેમ કે પારિમાણિક સૂત્રની વાત કરે છે. પારિમાણિક સૂત્ર આપણને બધા ખબર હશે તો આપણે કરી શકીશું. જેવું કે પ્રકાશની ઝડપનું પારિમાણિક સૂત્ર m0l1t-1 એટલે વેગ જ કહેવાય. હવે આ પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ એટલે m0l1t-2 પ્રવેગની વાત કરે ત્યારે. જ્યારે દબાણની વાત કરે તો m1l-1t-2 દબાણની વાત કરે તો તરીકે લેવામાં આવે છે. તો ગુરુત્વાકર્ષીય અચળાંક જે આપણે શોધેલું જીનું, જી બરાબર શું જવાબ આવેલો આપણો m-1l3t-2 આવેલ હતું. તો સી, જી અને પી ના પરિમાણો એટલે એની ઘાત શોધવાની છે. આ રીત બહુ વાર કરી લીધી. કોના દ્વારા શોધવાની છે? જી ના દ્વારા શોધવાની છે. કોની શોધવાની છે? સી જી પી. બરાબર. હવે અહીંયા ઘાત ધરી લો એક્સ વાય ઝેડ. હવે એક્સ વાય અને ઝેડ ના મૂલ્ય શોધવાના છે. ચલો, જી બરાબર અચળાંક આવી જાય એટલે સી એક્સ જી વાય અને પી ઝેડ. ચલો, જી નું પારિમાણિક સૂત્ર લખો m-1l3t-2. હવે આ તો શૂન્ય થાય એટલે m0l0t0 એટલે આનો જવાબ આવે 1. ચલો, આ l1t-1 એની ઘાત x. જી ની વાત કરીએ, જી બરાબર l1. થોડુંક સ્પીડ રાખવાનું, ફટાફટ સ્પીડ સાથે ધ્યાન રાખવાનું કે આપણે કશે મિસ્ટેક નહીં થાય, કેમ કે આમાં મિસ્ટેક થવાની પોસિબિલિટી વધી જાય. મારી પણ થઈ જાય. એવું જરૂરી નથી કે હું ટીચર છું એટલે મારી ના થાય. આપણે બધી રીતે પ્રિપેર રહેવાનું. m1l-1t-2 એકવાર વેરીફાઈ કરી દેવાના પારિમાણિક સૂત્ર. પછી આ ઘાતનો અંદર ગુણાકાર lx t-x, એ જ રીતે ly t-2y, એ જ રીતે my l-y t-2. સોરી, આ તો z છે. જોયું મેં તમને કીધું ને ભૂલ થઈ શકે. z અને -2z બરાબર. ચલો, m ની ઘાત સરખાવો. m ની એક જ ઘાત છે એટલે z આવશે. ચલો, l ની ઘાત અહીંયા x છે, અહીંયા y છે ને અહીંયા -z છે બરાબર. એ જ રીતે t ની ઘાત સરખાવો, -x -2y અને -2z રાઈટ. હવે એક તરફ કમ્પેરિઝન થઈ ગયો, બીજી તરફ કરવાનું છે. એના માટે પારિમાણિક સૂત્ર લખવું જરૂરી છે બરાબર. ચલો, અહીંયા m ની ઘાત કેટલી છે? m ની ઘાત જુઓ, m ની ઘાત z છે. એ જ રીતે અહીંયા m ની ઘાત કેટલી છે? -1. એટલે z ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? -1. અહીંયા જો x + y
માઇનસ ઝેડ બરાબર અહીંયા કેટલું આપેલ છે 3, તો અહીંયા 3 લખીશું. એ જ રીતે અહીંયા માઇનસ એક્સ માઇનસ 2y માઇનસ 2z બરાબર શું આપેલું છે -2 આપેલ છે. અહીંયા જોઈ લો. હવે z તો મળી ગયું, z બરાબર -1. તો જો એ લોકોને ખબર છે કે z બધા કરતાં પહેલાં મળવાનું છે, z આપણને બધા કરતાં પહેલાં મળવાનું છે. તો અહીંયા ઓપ્શન A B C જો, તો A B C માં તમે જોઈ શકો કે અહીંયા બી z છે, અહીંયા પણ z છે, ને અહીંયા પણ z છે, ને અહીંયા પણ z છે બરાબર. હવે કરીશું શું, આપણને જે પહેલું સમીકરણ છે x પ્લસ વાય માઇનસ ઝેડ, માઇનસ ઝેડની જગ્યાએ શું મૂકીશું -1 બરાબર. આ થઈ જશે 3, એટલે x વત્તા વાય વત્તા 1 બરાબર 3, એટલે x વત્તા વાય બરાબર આ બાજુ આવી જાય એટલે 2 બરાબર. કેમ કે 3 ઓછા 1 થશે, હું એક સ્ટેપ નથી લખતો ફટાફટ માટે. ચલો સેમ વસ્તુ આને સમીકરણ નંબર 1 આપી દે. એવી રીતના બીજું સમીકરણ શું છે -x માઇનસ 2y માઇનસ 2, અહીંયા -1 ઇઝ ઇક્વલ ટુ -2. ખ્યાલ આવશે આટલું. માઇનસ કોમન કાઢી નાખતે તો પણ ચાલશે. ચલો કંઈ નહીં, +2 ઇઝ ઇક્વલ ટુ -2. આ બાજુ જશે એટલે -x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ -4, એટલે x વત્તા 2y બરાબર 4. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવો લોપની રીત. x વત્તા y બરાબર 2 અને x વત્તા 2y બરાબર 4 બરાબર. ચલો આ માઇનસ 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 કરી દઉં એટલે આ કેન્સલ આઉટ થઈ જશે, -y આવશે અને -2 આવે. તો y બરાબર આપણને શું મળી ગયું 2. ચલો હજુ બી તમે ઓપ્શનમાં જે ચેક કરી લો. ચલો તો અહીંયા જો પાછા 2 અલગ અલગ ઓપ્શન છે, બધામાં પાછા 2 આપેલા જોયું છે ને દીકરા, એ બહુ ખતરનાક છે અહીંયા. ચલો કંઈ નહીં, વાંધો નહીં. આપણી પાસે z બરાબર -1 y બરાબર 2 આવી કોઈ પણ ઇક્વેશનમાં મૂકી દો. આપણે શું જોઈએ છે, x ની વેલ્યુ જોઈએ છે. કોની વેલ્યુ જોઈએ છે, x ની. તો આપણી પાસે સમીકરણ નંબર 1 છે, તો x ઇઝ ઇક્વલ ટુ 2 ઓછા y 2 ઓછા y 2 ઓછા 2 y બરાબર આપેલું છે, એટલે x બરાબર શું થશે 0. હવે જોઈ લેવું કયું આવશે, x બરાબર 0 2 ઓછા 1, એટલે ઓપ્શન ડી આવી શકે. x બરાબર 0 2 અને -1, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. એટલે આવા ઘણા બધા એક્ઝામ્પલ તમારે પ્રેક્ટિસ કરવાના રહેશે. તમને જોઈતા હશે તો મને મેસેજ કરજો, હું તમને જરૂરથી આપીશ આવા ઘણા બધા પ્રેક્ટિસ માટે. ચલો આવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા પારિમાયિક સૂત્રની વાત કરેલ છે, અહીંયા પણ આપણને ખબર હોવું જોઈએ કે આ સમીકરણ આપેલું છે. જો અહીંયા સમીકરણ છે. હવે માંગેલું શું છે, a અને b નું પારિમાયિક સૂત્ર નીચેનામાંથી કયું છે. જ્યાં v બરાબર કદ એટલે l³ થઈ જશે બરાબર, કદ બરાબર l³ થઈ જશે. દબાણની વાત કરીએ, દબાણ એટલે m1 l-1 t-2. આ બધા મને ખબર છે, મને આવડે છે, મારી પ્રેક્ટિસ છે. તમારે પણ એટલી પ્રેક્ટિસ કરવાની છે બરાબર. ત્યાં સમીકરણ શું આપ્યું છે, ચલો પહેલા p વત્તા a v² v માઇનસ b બરાબર μrt. તો કરીશું કેવી રીતના, મારે એ જોઈએ છે અને બી જોઈએ, તો આપણે અલગ અલગ કમ્પેર કરીશું. હવે આ બધું અચળ જ ગણાય, તો આવી જ કોઈ બી પરિસ્થિતિ આવે તમે ડાયરેક્ટ આ રીતે લખી શકો v માઇનસ b બરાબર 0, એટલે v બરાબર શું થઈ જશે b. હવે b ઇઝ ઇક્વલ ટુ v એટલે કદ છે, એટલે એનું પારિમાયિક સૂત્ર તો l³ જ આવી જાય. પતી ગયો, આ પહેલાનો જવાબ આવી ગયો, કઈ છે નથી. આપણને એવું લાગે બહુ જ હાર્ડ છે. એ જ રીતે અહીંયા પણ p પ્લસ a બાય v³ બરાબર, પાછું 0 લઈ લો, આ બાજુ આવી જાઓ, a v³ બરાબર -p. હવે માઇનસથી તો આપણા માટે કોઈ મતલબ જ નથી અહીંયા બરાબર, -p ગુણ્યા v³. માઇનસને તમે કાઢી નાખો તો a બરાબર p, એટલે આપણી પાસે m1 l-1 t-2 બરાબર. અને અહીંયા શું છે l³ ને એનો પાછો વર્ગ છે. અહીંયા સોરી વર્ગ છે, મેં અહીંયા ક્યુબ જ લખી નાખ્યો. એટલે અહીંયા આપણી પાસે અહીંયા આ l² છે, સોરી v³ છે, એટલે અહીંયા સ્ક્વેર. હવે બરાબર છે. હવે અહીંયા જો m1 l-1 t-2 l6 થઈ જશે. તો અહીંયા તમે લોકો m1 l-1 પ્લસ 6 અને t-2, એટલે અહીંયા તમને આનું ફાઇનલ મળશે m1 l5 t-2. ખ્યાલ આવશે. આ થઈ ગયું તમારા માટે a નું. હવે આપણે તો a અને b જોઈએ ને, a અને b. જો ક્વેશ્ચનમાં જો આપણને a અને b નું માંગેલું છે, a અને b નું પારિમાયિક સૂત્ર, તો અહીંયા a ડોટ b કરી દઉં. સર તમે બધું ગમે ત્યાં લખો છો, પણ તમને સમજ પડે એવી જગ્યાએ લખું છું, એટલે ટેન્શન નહીં લેતા. 5t-2 અને b બરાબર l³, એટલે સીધું તમે m1 l8 t-2 m1 l8
ટી માઇનસ ઓપ્શન ડી અહીં આવશે. એટલે આવા ઘણા બધા પ્રેક્ટિસ કરવાના છે તમારે. હું અહીંયા બીજો પણ એવો લઈને આવેલો છે, જેવો કે અહીંયા તમે લોકો જોઈ શકો કે હવે અહીંયા જો ફોર્મ્યુલા આપ્યું છે એ ટી ઇઝ ઇક્વલ ટુ એ ઈ રેસ ટુ માઇનસ બીટી બાય 2m અનુસાર સમય સાથે ઘટે છે તો બી નું પારિમાણિક સૂત્ર શોધો. હવે ઘાતમાં છે, આ ઘાતમાં તો આવું કંઈક પણ આવે, આવું જ્યારે પણ કોઈ બી ઘાતમાં આવે એવું નથી, અહીંયા આ કોઈ પણ ઘાતમાં આવે, કોઈ બી ઘાત, હું બોલું છું પાછું, કોઈ પણ ઘાતમાં આવે તો તમારે શું કરવાનું જોઈ લેજો કે અહીંયા આપણે જે છે બીટી બાય 2m બરાબર m0 l0 t0 થાય બરાબર, કેમ કે ઈ રેસ ટુ એક્સ નું કોઈ પણ પારિમાણિક સૂત્ર નથી, એટલા માટે તમે આમ લખી શકો. એટલે આની વેલ્યુ તો 1 જ થશે. આપણે બીટી બાય 2m આપણે માંગ્યું શું છે, બી નું માંગેલ છે, બી નું, તો બી બરાબર 2m બાય ટી. ચલો આ 2 નું તો થવાનું નથી કંઈક, m બરાબર દળ આપ્યું છે એટલે m1 થઈ જશે અને t બરાબર સમય આપ્યો છે એટલે t1 થઈ જશે. એટલે અહીંયા m1 l0 t માઇનસ 1 આ તમારો જવાબ. જોઈ લેવું કયો ઓપ્શન આવે છે, ઓપ્શન એ અહીં આવે છે. ચલો ઓકે, આ પણ એના જેવું જ છે, પણ અહીંયા એ અને બી શોધવાનું છે. આ થોડુંક અલગ છે, આ થોડુંક અલગ છે. ત્યાં બંને સાઈડ એમ્પ્લિટ્યુડ આપેલું હતું, આવું ફોર્મ્યુલા હતું, સામ સામે સરખું હતું. અહીંયા થોડુંક અલગ છે. અહીંયા શું માંગ્યું છે, એ અને બી નું બરાબર, અને એ બાય બી નું પરિમાણ નીચે કયું હશે, પછી પરિમાણમાં જવાબ લખવાનું છે, અંતર છે, સમય છે, દર છે. આ આપણને થિયોરિટિકલ લાગે પણ આ થિયોરિટિકલ નથી બરાબર, થિયોરિટિકલ નથી. ઓકે, તો આના માટે શું કરીશું, આના માટે પહેલા તો આપણે જે રીતે હમણાં કર્યું તેમ કે માઇનસ બીટી બરાબર શું થઈ જશે, m0 l0 t0, એમાં કંઈ નવું છે નથી, એટલે b ઇઝ ઇક્વલ ટુ 1/t, એટલે અહીંયા આવી જશે t માઇનસ 1. એટલે આ તો થઈ ગયું. હવે એ, ચલો a ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, dx બાય dt. હવે આ બાજુ અચળ કદ ને અચળ વસ્તુ નથી આપેલ અથવા એવી નથી આપેલ કે સામ સામે કેન્સલ આઉટ થાય, એટલે હવે dx બાય dt એટલે શું થશે, dx બાય dt એટલે તો વેગ જ થાય ને, એટલે a બરાબર આ પ્રવેગ નથી એ ધ્યાન રાખજો, આ વેગ, તો વેગનું પારિમાણિક સૂત્ર શું આવે, l1 t માઇનસ 1. હવે આપણે ભાગાકાર કરવાનું છે 1/b, એટલે l1 t માઇનસ 1 અને છેદમાં t માઇનસ 1. હવે t માઇનસ 1 ઉપર જશે તો t માઇનસ 1 t માઇનસ 1 તો એમ પણ કેન્સલ આઉટ થઈ જાય, એટલે l1 આવે. l1 એટલે શું છે, અંતર. જોઈ લેવો અંતર, ઓપ્શન એ બરાબર. એટલે આ રીતે તમારે કરવાનું રહેશે. ઓકે, એટલે આવા ઘણા બધા પ્રેક્ટિસ કરજો. તમારે બોર્ડના થોડાક જૂના પેપર ઉંચકીને જોજો, બોર્ડ એટલે કે જેઈ નીટના, તમને લોકોને આઈડિયા આવશે કે આવી જ વધારે હશે, એટલે તમે આનું પ્રેક્ટિસ કરજો. થોડુંક ફાસ્ટ જઈએ. ચાલો હવે અહીંયા આપણને આપેલું છે આ જોજો, આ તમારા માટે છે ઈઝી, બટ અમે કન્ફ્યુઝ થઈએ. શું આપેલું છે, જો બળનું પરિમાણનું સૂત્ર. હવે બળની વાત કરીએ તો બળનું શું આવે, m1 l1 t માઇનસ 2 બરાબર, કેમ કે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર, એટલે મારી ભૂલ નહીં થાય એટલે હું યુનિટ લખી દઉં છું, m1 l1 t માઇનસ 2. હવે આને કમ્પેરેજ કરવાનું છે, m રેસ ટુ a l રેસ ટુ b t રેસ ટુ c, તો a બરાબર 1 b બરાબર 1 અને c ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2. આમાં કઈ ધાર નથી મારવાનું, અહીંયા પછી સમીકરણ આપી દીધું છે 3a વત્તા 5b માઇનસ 2c. ચલો 3 ગુણ્યા 1 વત્તા 5 ગુણ્યા 1 માઇનસ 2 ગુણ્યા માઇનસ 2, એટલે 3 વત્તા 5 વત્તા પ્લસ 4, એટલે 9 ને 4 12. એટલે જવાબ તમારો આવી જાય ઓપ્શન ડી. આવું કોઈ બી આવી શકે. ફોર એક્ઝામ્પલ તમને એવું કહી દે કે સેમ વસ્તુ ma lb tc બરાબર અને ad, ઓકે, અને તમને એમ કહી દે કે કેપેસિટન્સ કોનું આપેલું છે, કેપેસિટન્સ બરાબર, કેપેસિટન્સ નું શોધવાનું છે અને સમીકરણ આપી દે a વત્તા b વત્તા c માઇનસ d બરાબર ખાલી જગ્યા. આ તમારો હોમવર્કમાં તમારે કેપેસિટન્સ નું પારિમાણિક સૂત્ર શોધીને અહીંયા કરવાનું છે. ચલો આ હોમવર્કમાં મને કહેજો, એ હું ભૂલી જાઉં તો મને તમે સ્ક્રીનશોટ પાડીને મોકલજો. ઓકે, ચાલો નેક્સ્ટ કરીએ. ઓકે, આ જે આપણે આગળ કર્યો એના જેવો જ છે બરાબર, પણ અહીંયા જવાબમાં કંઈક અલગ રીતે આવે છે. શું આવે છે, જવાબમાં કઈ અલગ રીતે આવે છે. તમે વાંચો, ઉર્જા E બરાબર શું આપ્યું છે, ઉર્જા આપી છે, V બરાબર આપણને વેગ આપ્યો છે, T બરાબર આપણને સમય આપ્યો છે, અને ભૌતિક રાશિ તરીકે લઈએ તો પૃષ્ઠ તાણ બરાબર,
ટેન્શન ફોર્સ આપણે એમ કહેવાય. તો પહેલા બધાનું પારિમાણિક સૂત્ર લખ્યું. ઉર્જા એટલે કાર્યનું જ આવે m1 L2 T -2. મેં અહીંયા જ લખી દઉં છું એટલે આપણો જરાક ટાઈમ બચે. L1 T -1 બરાબર આનું, અને સમયનું તો T1 જ આવે, એમાં કોઈ ધાળ મારવાની નથી. ને અહીંયા શું આવશે? અહીંયા m1 L0 T -2 બરાબર. અહીંયા ફોર્સ પર લેન્થ આવે F/L આવે, પૃષ્ઠતાણ એટલે T = F/L આવે, રાઈટ. એટલે જોઈ લેજો F/L આવે, F ના છેદમાં L પૃષ્ઠતાણની વાત કરે એટલે એના પરથી તમારે આ સમીકરણ મળશે. સૂત્ર બી યાદ રાખો તો જલ્દી થઈ જશે. હવે અહીંયા જો પૃષ્ઠતાણને આપણે S થી બતાવેલ છે. S ચલે છે જે પેલામાં કરેલું તે EVT બરાબર. ઘાત લખી દઉં A, B અને C. તમે XYZ પણ લખી શકો, તમારા પર છે. પહેલા S બરાબર K એટલે અચળ છે, એની વેલ્યુ તો આપણી પાસે 1 જ થવાની છે. આવું એક એક્ઝામ્પલ કરી ગયેલા છે આગળ. તેમ તો તમે બહુ બધા એક્ઝામ્પલ આગળ કરેલા હશો બરાબર. ચલો હવે આની પારિમાણિક સૂત્ર લખો. m1 L0 T -2 K બરાબર 1 છે. ચલો E નું શું આવે? m1 મેં ઉપર લખેલું છે T -2 એની ઘાત A, V બરાબર L1 T -1 એની ઘાત B, અને આ આપણને થઈ જશે T1 અને એની ઘાત થઈ જશે C. ચલો હવે A નો ઘાતો સાથે ગુણાકાર કરો એટલે MA L2A T -2A, એ જ રીતે LB T -B અને TC. ચલો હવે M ની કેટલી ઘાત છે? એક જ ઘાત છે. L ની 2A પ્લસ B, 2A પ્લસ B, અને T બરાબર 2A માઇનસ B પ્લસ C બરાબર. આ 3 ઓકે. હવે અહીંયા m1 L0 T -2 બંને સાઈડ સરખામણી કરો. ઘાત A અને શું છે 1 એટલે A બરાબર 1. ચલો પહેલો જવાબ આપણને આવી ગયો. હવે ચલો 2A વત્તા B એની ઘાત શું છે? અહીંયા 0, અહીંયા 0 એટલે B = -2A થશે, અને A બરાબર 1 છે એટલે -2 × 1 એટલે B બરાબર -2. ચલો B આવી ગયો. અને લાસ્ટમાં 2A - B વત્તા C બરાબર -2 બરાબર. ઓકે. તો અહીંયા વેલ્યુ મૂકો. ચલો 2 × 1 -2 વત્તા C બરાબર આ -2 એટલે અહીંયા 2 વત્તા 4 પ્લસ C બરાબર -2 બરાબર. કે કોઈ ભૂલ નહીં થતી ને? જરાક જોઈ લેજો. -2A આવે, -2A એટલે માઇનસ થઈ જશે એટલે અહીંયા માઇનસ એટલે અહીંયા આવી જશે ખાલી અહીંયા B બરાબર -2 બરાબર છે. ઓકે જોઈ લેજો. માઇનસ એટલે +2 પ્લસ C = -2. -2A - B પ્લસ C, -2A - B પ્લસ C બરાબર -2. ઓકે. A બરાબર 1 મળ્યું અને B બરાબર -2 મળશે બરાબર છે. તો આપણે અહીંયા જોઈ લેજો છેલ્લે 2 પાછું એકવાર મૂકી લઈએ. અહીંયા આપણે 1 -2 બરાબર. હવે અહીંયા 2 આપણે 4 થઈ જાય ને, 4 થોડું થાય. અહીંયા આપણે મારી ભૂલ થઈ ગઈ, સોરી, માફ કરજો. મેં તમને કીધું તેમ ઉતાવળમાં આપણે ભૂલ કરી દઈએ, આપણને ખબર ના હોય. +2 પ્લસ C = -2. આ તો કેન્સલ આવતું એટલે C બરાબર -2 આવે. ચલો હવે જોઈ લો. A = 1 એટલે આપણી પાસે જે છે S = K આપણે 1 પછી V -2 અને T -2 -2 એટલે ઓપ્શન એ તમારો રાઈટ થઈ જશે. ખ્યાલ આવશે આટલું બરાબર. એટલે આ રીતે તમારે એક્ઝામ્પલ કરવાના રહેશે. તમને લોકોને લાગે ઘણા બધા પ્રેક્ટિસ કરવું છે તો તમે મને જરૂરથી મેસેજ કરજો, હું તમને લોકોને જરૂરથી હેલ્પ કરીશ. હવે અહીંયા એક એક્ઝામ્પલ જોઈ લેજો. તમને સપોઝ આ રીતે તમને આપી દે કે Z બરાબર m⁻x L⁻y અને T⁻−z બરાબર. અને અહીંયા તમને પ્રતિશત ત્રુટિ શોધવા કીધું છે કે આ સવાલમાં કન્ફ્યુઝનમાં શું છે? પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા Z/Z તમને શોધવા કહે છે. પ્રતિશત એટલે 100 થી ગુણાકાર કરીને બરાબર. અને સાથે સાથે m ની પ્રતિશત ત્રુટિ આપણને A આપેલ છે, L ની પ્રતિશત ત્રુટિ B આપેલ છે,
અને સી ની પ્રતિશત ત્રુટી ઝેડ આપેલ છે, બરાબર. હવે આના ઓપ્શન બી એ રીતે જ આપેલા હશે, લાઈક જો એ ઓપ્શનમાં આપણને જવાબ આવે છે XA વત્તા YB વત્તા CZ, આ આપણો જવાબ છે, બરાબર. આ તો તમને એક અહીંયા સવાલ મને દેખાઈ જાય છે એટલા માટે અહીંયા લેવાનો રહી ગયેલો છે, તો આનું કરો ડેલ્ટા Z બાય Z. કન્ફ્યુઝન શું થશે ખબર, એક તો આ પારિમાણિક સૂત્ર જેવું છે, તો એને ત્રુટિમાં કેવી રીતના ફેરવવાનું. હવે સાદી રીતે જે રીતે કરીએ છીએ એ રીતે x રેઝ ટુ ડેલ્ટા m બાય m, ચલો જેવી રીતના y ડેલ્ટા l બાય l. હવે પાછું કન્ફ્યુઝન, માઇનસ આવે છે. હવે ત્રુટિમાં કશે પણ માઇનસ લખવાનું નથી, એટલે આ પ્લસ z ડેલ્ટા t બાય t થાય. ખ્યાલ આવી ગયો. પર્સન્ટેજ એરર પ્રતિશત ત્રુટિની વાત કરે છે, એટલે બંને બાજુ આપણે 100 થી ગુણાકાર કરીશું, બરાબર. ચલો x ડેલ્ટા m બાય a એટલે a થી જવાનું, y આ b અને c z ઇન્ટુ c, બરાબર. મેં તમને જે જવાબ કીધેલો હતો તે. આઈ હોપ તમને લેક્ચરમાં મજા આવી હશે. થોડુંક સ્પીડમાં જાય છે કેમ કે હવે આપણે છેલ્લી ઘડીએ કામ કરીએ છીએ, એટલે થોડુંક સ્પીડ તો રહેવાની છે. અને બીજી વસ્તુ કે આપણને આપણા કોન્સેપ્ટ ખબર છે, એટલા માટે આની પ્રેક્ટિસ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવશે. પ્રેક્ટિસ વધારે કરવાની જરૂર લાગે તો ઇન્સ્ટાગ્રામની આઈડી નીચે લખેલ છે, તમે અહીંયા કમેન્ટમાં બી કરી શકો. સારો લાગે તો તમારા મિત્રો સાથે બી શેર કરજો. મળીએ નવા ચેપ્ટર સાથે આવતીકાલે મળીશું, બરાબર. ટેક કેર એન્ડ બાય.